Hello everybody, good evening. So welcome back to Amul Gujarati page. Myself Hetvi Pridesh Desai from Nadia, the home baker. ઘરની રસોઈ અમૂલનો સ્વાદ પેજ પર બધાનું સ્વાગત છે. આજે હું ફરી સૌથી ઇઝી, યમી, ટેસ્ટી, ડિલિશિયસ, બધા છોકરાઓને ભાવે એવી રેસીપી લઈને આવી છું અને એમનાથી બી બનાવાય એવી છે. તો આજની રેસીપી છે ચોકલેટ મિલ્કશેક. Hope so everyone can see and listen. તો આપણે ચાલુ કરીશું. એના માટે આપણે અમૂલનું દૂધ, અમૂલની શુગર, અમૂલનું મિલ્ક પાવડર, અમૂલનું આઈસ્ક્રીમ, અમૂલના બિસ્કિટ્સ છે, ચોકલેટ છે, ચોકલેટ સ્પ્રેડ આપણે યુઝ કરીશું. સૌથી પહેલાં આપણે દૂધ લઈ લઈશું. આની અંદર આપણે ચોકલેટનો અમૂલ ચોકલેટ આઈસ્ક્રીમ નાખીશું. આપણે થોડું અમૂલનું મિલ્ક પાવડર એડ કરીશું તો ક્રીમીનેસ આવશે. ચોકલેટ બહુ ઓવરલોડ થઈ ગયો છે. આની અંદર આપણે અમૂલનું જે ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ છે એ એડ કરીશું. બહુ જ ચોકલેટી છે એટલે આપણે શુગર તો એડ જ નહીં કરીએ. આપણે બિસ્કિટ, ચોકલેટ છે, ચોકલેટ સ્પ્રેડ છે, એ બધું એડ કરી રહ્યા છે. હવે આની અંદર આપણે અમૂલના ચોકલેટ કૂકી ચીપ બિસ્કિટ નાખીશું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી દઈશું. છોકરાઓને જ્યારે આમ ભણતી વખતે બહુ જ આમ મસ્ત ખાવાની ઈચ્છા, બહુ મસ્ત આમ પીવાની ઈચ્છા થાય અને બહુ બધી વાર એવું થાય છે કે છોકરાઓને પ્લેન દૂધ નથી ભાવતું, તો આપણે ચોકલેટ મિલ્કશેક બનાવીને પીવડાવી શકીએ છીએ.
ઇવન હવે દિવાળી આવી રહી છે, સો તમે આ ચોકલેટ મિલ્કશેકને રેડી કરીને મૂકી શકો છો. તો જેવા મહેમાન આવે આપણે એમને સર્વ કરી શકીએ છીએ. ચોકલેટ સ્પ્રેડ લગાવીશું. ઉપર ચોકલેટ આઈસ્ક્રીમ એડ કરીશું. બિસ્કિટનો ભૂક્કો નાખીશું. અને ઉપરથી ચોકલેટ બોલ્સ. સો રેડી છે આપણું ચોકલેટ મિલ્કશેક. સૌથી ઇઝી, જલ્દી બની જાય એવું અને છોકરાઓને ભાવે એવું. થેન્ક યુ અમૂલ ટીમ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. અને આઈ હોપ આપણે જલ્દી મળીશું ફરી કોઈ ઇઝી અને નવી રેસીપી સાથે. બધા ટ્રાય કરીને કમેન્ટ કરજો. થેન્ક યુ. બાય.